નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાદ નજર. મિત્રો, ગુજરાતમાં હાલમાં ચોમાસાનો બીજો ત્રીજો તબક્કો સક્રિય થઈ ગયો છે. મોસમ વિભાગ દ્વારા, હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે અને તે મુજબ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત, ચરોતર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જ આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, અમદાવાદ, ખેડા, વડોદરા અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી સમયમાં હજુ આ વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. વરસાદગ્રસ્ત વિસ્તારોમાં, ગુજરાતના વરસાદગ્રસ્ત વિસ્તારોમાં શાળા કોલેજોમાં રજા આપી દેવાઈ છે. તંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાઓમાં માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે, કારણ કે દરિયામાં કરંટ છે અને દરિયો જોખમી બની શકે તેમ હોય. આ વિસ્તારોમાં દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ અપાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાના પગલે તંત્ર દ્વારા રેડ તથા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ઉપરોક્ત વિસ્તારોમાં એલર્ટ અને આગાહીના અનુસાર સતત વરસાદ વરસી રહ્યો છે અને નદીઓમાં તથા જળાશયોમાં નવા નીર આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આમ સમગ્ર ગુજરાતમાં ચોમાસું ભરપૂર જામ્યું છે. તંત્ર એલર્ટ છે. શાળા કોલેજોમાં રજા પાડી દેવામાં આવી છે અને પરીક્ષાઓમાં જે પરીક્ષાઓ લેવાની છે તેમની તારીખોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. તંત્ર ખડે પગે છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો જે વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવી છે. થાંભલાઓથી દૂર રહેવું, વૃક્ષોથી દૂર રહેવું. વાવાઝોડાની આગાહીના પગલે હોર્ડિંગ્સ કે તેવા જીર્ણ શીર્ણ મકાન હોય તેમનાથી પણ દૂર રહેવાની લોકોને સલાહ આપવામાં આવી છે. આમ ચોમાસાનો આ ત્રીજો તબક્કો ભરપૂર જામ્યો છે અને ગુજરાતમાં મેઘમહેર અવિરત વરસી રહી છે. જય હિન્દ, જય ભારત.